ઓકે સો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? હું સંકેત સર ફરી એક વખત આજના વિડીયો સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ બેક ટુ ધ ચેનલ. તો દોસ્તો, અત્યારે આપણે ધોરણ 12નો વિષય નામાના મૂળ તત્વોનો ભાગ 1, જેનું પ્રકરણ નંબર 1, જેનું નામ છે ભાગીદારી વિષય પ્રવેશ. આ ચેપ્ટર અત્યારે આપણે શીખી રહ્યા છીએ અને આ ચેપ્ટરનો ભાગ 1 ઓલરેડી રેકોર્ડ બી થઈ ચૂક્યો છે અને રિલીઝ બી થઈ ચૂક્યો છે. જેની અંદર હું તમને વાત કરું તો આપણે ટેક્સ્ટ બુકના લાઇન ટુ લાઇન બધા પોઈન્ટ્સ છે કવર કરી રહ્યા છીએ. સૌથી પહેલા નંબર ઉપર આપણે પ્રસ્તાવના જોયું હતું. બીજા નંબર ઉપર આપણે ભાગીદારીની વ્યાખ્યા અને એનો અર્થ શું થાય છે એ જોયું હતું. ત્રીજા નંબર ઉપર આપણે ભાગીદારીના લક્ષણો જોયા હતા. ચોથા નંબર ઉપર આપણે ભાગીદારી કરાર એટલે કે ખતનામું કોને કહેવાય એ જોયું હતું. પછી આપણે ભાગીદારી કરારનામામાં સમાવિષ્ટ થતી તમામ વિગતો વિશે ચર્ચા કરી હતી. અને લાસ્ટ પોઈન્ટ, જો કોઈ પેઢીએ ભાગીદારી કરારનામું ન બનાવેલું હોય અથવા તો એ ગેરહાજર હોય તો એ સંજોગોમાં ભારતીય જે ભાગીદારીનો કાયદો છે 1932, એની કઈ કઈ જોગવાઈઓ તમારે ખાસ કરીને અસર આપતી વખતે, રાઈટ, તમે જ્યારે નામું લખો ત્યારે એની અસર આપતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય, આ બધા પોઈન્ટ્સ આપણે ભાગ 1માં શીખી ચૂક્યા છીએ. અને આ વિડીયો લેક્ચર મિત્રો એ જ ચેપ્ટરનો ભાગ 2 છે, જેમાં આપણે પોઈન્ટ નંબર 6 જે છે ટેક્સ્ટ બુકનો, ત્યાંથી આપણે આગળ છે એ શીખવાના છીએ. તો તમે બધા જે રેડી થઈ જાઓ. ફરી એક વખત બહુ સરસ અને રસપ્રદ રીતે આપણે ટેક્સ્ટ બુકના દરેકે દરેક પોઈન્ટને કવર કરવાના છે, કારણ કે આપણો ઓબ્જેક્ટિવ મિત્રો ખાલી અને ખાલી પાસ થવાનો નથી, રાઈટ. આપણો ઓબ્જેક્ટિવ એવો છે કે અકાઉન્ટ્સને આપણે નામાના મૂળ તત્વોને આપણે એવી રીતે કોન્સેપ્ટ ક્લેરિટી સાથે શીખવાનું છે કે 12 પાસ કર્યા પછી પણ તમે આગળ CA કરો છો, CS કરો છો, ACCA કરો છો, કોઈ પણ પ્રોફેશનલ કોર્સ કરો છો, BCom કરો છો કે BBA કરો છો, જો આ વિષય તો તમારી સાથે રહેવાનો જ છે. અને આ વિષયમાં ભણવાની ત્યારે જ મજા આવે કે જ્યારે એનો તમારો પાયો છે ને એકદમ મજબૂત હોય. એટલે આપણે આ વિષય ખાલી પાસ થવા માટે શીખી નથી રહ્યા, આપણે આ વિષયમાં આપણો પાયો મજબૂત કરવાનો છે, રાઈટ. કારણ કે કોમર્સનો વૈકલ્પિક એટલે નામાના મૂળ તત્વો, પહેલો જ વિષય નામાના મૂળ તત્વો, એટલે કે અકાઉન્ટ્સની જરૂર પડે જ કોમર્સમાં સારી રીતે ભણવા માટે અને આપણો અસ્તિત્વ ટકાવી રાખવા માટે. બંને માટે એકાઉન્ટ તો જોઈને જોઈએ જ, હેને. એટલે પાયો ખૂબ સરસ રીતે મજબૂત આપણે કરવાનો છે. એટલા માટે થઈને આપણે ટેક્સ્ટ બુકને બહુ સરસ રીતે મિત્રો કવર કરવાના છીએ. તો ચલો, હવે વધારે ટાઈમ લીધા વગર આપણે ટેક્સ્ટ બુકમાં આવી જઈએ અને આગળના પોઈન્ટથી શરૂઆત કરી દઈએ. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ફાઇનલ ફાળવણી થાય ઓકે, છે. સો અહીંયા આપણે બસ હવે ટેક્સ્ટ આ બુક જે ઉપર ક્ષણ આવી છે ગયા છીએ. જ્યારે ખબર પડે એટલે છે તમે કે સ્ક્રીન કોનું પર જોઈ નસીબ શકો છો ખુલ્યું મિત્રો, અને પહેલા કોને 5 નિરાશ પોઈન્ટ આપણે થવું કવર પડશે. કરી લીધા હતા. આગળ હવે છે આપણે વિભાગ પોઈન્ટ 4, નંબર 6 જેનું નામ અંતિમ છે જમા પ્રક્રિયા, ભાગીદારોના મૂડી એટલે કે ખાતા, છેલ્લા 2 એના સ્ટેપ્સ વિશે આપણે 7 અને શીખવા 8. જઈ રહ્યા છીએ. નિર્ણય તો લેવાઈ ગયો છે. મિત્રો, આ પોઈન્ટ હવે સ્ટેપ શરૂ કરતા 7માં પહેલા હું તમને રજિસ્ટ્રાર એક વસ્તુ ફાઇનલ શેર શીખવાડવા ફાળવણી માંગીશ. પત્રક બનાવે જો છે તમને યાદ અને હોય તેને માન્ય તો શેર આપણે બજાર, 11મા ધોરણમાં ડિપોઝિટરી જ્યારે અને સેબીને મોકલી વ્યક્તિગત આપે છે. પેઢીના વાર્ષિક હિસાબો હવે બનાવતા હતા આવે ને, છે સૌથી ત્યારે રોમાંચક એની સ્ટેપ અંદર આપણે 8. સૌથી છેલ્લે બનાવતા હતા ડિપોઝિટરી પાકું સરવૈયું, અરજદારના બરાબર છે. ડીમેટ ખાતામાં હવે આ સીધા જે જ પાકું શેર જમા સરવૈયું કરી દે હતું, છે એમાં ડાબી અને બાજુ એ જ આપણે વખતે જ્યારે મૂડી તમારા દેવા ફોન પર લખતા હતા, પેલો ખુશી આપતો જો SMS તમને અહીંયા હું કે લખીને ઈમેલ આવે છે બતાવું કે તો તમને શેર આપણે આ મળી રીતે ગયા છે. જે જો ના મળ્યા પાકું હોય તો એના સરવૈયું વિશે બનાવતા પણ હતા, મેસેજ આવી જાય છે. અને હા, એની સાથે બરાબર જ છે. લીડ એમાં મેનેજર ડાબી બજારમાં આ બાજુ શેરના આપણે લખતા ટ્રેડિંગ હતા માટે મૂડી અને નોંધણી દેવા. પ્રક્રિયા શરૂ આ કરાવી મૂડી દેશે. અને દેવા જે લખતા હવે હતા, જોઈએ અહીંયા વિભાગ આવતી હતી 5, રકમ રૂપિયા, અને ડેટાની જમણી બાજુ સંપૂર્ણ આપણે લખતા સફર. હતા મિલકત ચાલો લેણા અને આખા રકમ રૂપિયા, પણ પ્રવાહનું એની એક અત્યારે આપણે ઝડપી જરૂર નથી. રિવિઝન કરી હવે લઈએ. મૂડી દેવા બાજુ જો તમને એક્ઝામ યાદ માટે હોય આ મિત્રો, સફર તો આપણે યાદ સૌથી રાખવી ઉપર એક બહુ જ ટેબલ જરૂરી છે. બનાવતા હતા અને એ સૌથી પહેલા ટેબલને આપણે આસબા નામ બેંક, આપતા હતા જ્યાં પૈસા મૂડી, બ્લોક કે થયા. જેની અંદર ત્યાંથી આપણે વિગતો ગઈ સૌથી પહેલા સિન્ડિકેટ લખતા હતા મેમ્બર પાસે. શરૂની મૂડી, સિન્ડિકેટ બરાબર છે. મેમ્બર પછી પાસેથી અંદર ડેટા ઉમેરતા ગયું હતા ઇશ્યુ વધારાની રજિસ્ટ્રાર મૂડી, પાસે, જેણે પછી વર્ગીકરણ આપણે એની કર્યું. અંદર અને પ્લસ કરતા છેલ્લે હતા આદેશ મૂડી પર કયો વ્યાજ, ડિપોઝિટરી અને બરાબર છે. શેર પછી બજાર એની અંદર પાસે, આપણે પ્લસ જેણે કરતા હતા તમારા ખાતામાં ચોખ્ખો શેર નફો, જમા કર્યા.
આ અને 4 આ પિલર યાદ ચોખ્ખો રહી નફો ગયા આટલું એટલે પ્લસ આખી કર્યા પ્રોસેસ પછી ક્લિયર. એમાંથી આપણે અને બાદ છેલ્લે કરતા હતા વિભાગ 6 ઉપાડ, પોપ ક્વિઝ અને ઉપાડ પર સમાપન. વ્યાજ, જોઈએ આજે કોણે અને જો કેટલું ધ્યાન ચોખ્ખી આપ્યું ખોટ છે. હોય તો તો એ આજનો ચોખ્ખી ખોટ ક્વિઝનો પણ આપણે પ્રશ્ન આમાંથી આ બાદ રહ્યો. કરી દેતા હતા. સ્ટેપ અને આ બધી 8 બાદ મુજબ કરવાથી શેર જે મંજૂર રકમ અહીંયા થયા આપણે છે બહારના કે ના ખાનામાં મંજૂર લેતા હતા એ એને અંગે કહેવાય આખરની SMS કે મૂડી. ઈમેલ દ્વારા બરાબર છે? તો રોકાણકારોને મિત્રો જાણ આ કરવા આખું માટે જે ટેબલ છે ને, એ ખરેખર જો તમે કઈ બે વિચારશો તો સંસ્થાઓ ધંધાના જવાબદાર માલિક છે? માટેનું છે. કેમ? વિદ્યાર્થી કારણ મિત્રો, કે મૂડી, આજના ક્લાસની ઉપાડ તમારી આ હાજરી બધું નોંધાવવા ધંધાના માટે માલિકને આ લગતી વસ્તુ પ્રશ્નનો છે. સાચો જવાબ હવે જો ફટાફટ નીચે કોમેન્ટ્સમાં વ્યક્તિગત લખી દો. માલિકીમાં માલિક આજના કેટલા આ હોય? તો સેશનમાં સર જોડાવા એક જ બદલ માલિક હોય. અને આ તો અઘરા એટલા ટોપિકને માટે આટલા થઈને આ ટેબલ આપણે ઉત્સાહથી એક જ સમજવા વખત બદલ બનાવવું પડતું હતું. તમારો ખૂબ પણ ખૂબ હવે જો આભાર. આ જ વસ્તુને હંમેશા હું શીખતા ભાગીદારી રહો પેઢીમાં અને લઈ આગળ જાઉં વધતા રહો. તો અહીંયા આ તો છે ઓછામાં ઓછા સંકેત 2 માલિક વસાણી હોઈ કોમર્સ શકે, અને ક્લાસીસ. વધારેમાં આપણે વધારે ફરી તો મળીશું 5, એક 10, નવા 50 અને ગમે એટલા મજેદાર માલિક હોઈ ટોપિક શકે. સાથે. તો આવજો. એટલે ઉપરની લિમિટ પ્રમાણે 50 કે 100 માલિક હોઈ શકે વધારેમાં વધારે. તો અહીંયા એનો મતલબ એવો થયો કે જો 2 માલિક હશે, 2 ભાગીદારો હશે, તો આ ટેબલ 2 વખત બનાવવું પડશે, ભાગીદાર A માટે અને ભાગીદાર B માટે. જો 3 ભાગીદાર હશે તો ભાગીદાર A માટે, વળી પાછું ભાગીદાર B માટે, અને વળી પાછું ભાગીદાર C માટે. એટલે 3 વખત ટેબલ બનાવવાની જરૂર પડશે. તો મિત્રો આનું જો 3 વખત ટેબલ ના બનાવવું હોય તો આના સોલ્યુશન સ્વરૂપે શું કરવું, આનો ઉકેલ શું કરવો? તો મિત્રો આનો ઉકેલ એવો છે કે આ જ વસ્તુને આપણે એક અલગ ફોર્મેટમાં લખીશું, એક ખાતાના ફોર્મેટમાં લખીશું, અને એની અંદર આપણે એવી રીતે એક ખાતું બનાવીશું કે જેમાં લખવું આપણે એક જ વખત પડે, પણ એક સાથે 3 ભાગીદાર કે બંને ભાગીદાર જે હોય એ બધાની વિગતો એક સાથે આવી જાય. તો મિત્રો અને આ જે ખાતું બને એને આપણે નામ આપી દેશું મૂડી ખાતા. શું નામ આપી દેવાનું છે? ભાગીદારોના મૂડી ખાતા. તો મારો કહેવાનો મતલબ એવો હતો કે કોન્સેપ્ટમાં કંઈ ફેરફાર નથી. કોન્સેપ્ટ એ જ છે જે તમે 11મા ધોરણમાં ઉપયોગ કર્યો હતો પાકા સરવૈયાની અંદર, પણ ખાલી એનું ફોર્મેટ બદલાઈ ગયું છે. અહીંયા જે તમે વર્ટિકલ ફોર્મેટમાં લખતા હતા, વર્ટિકલ ફોર્મેટ એટલે ઉપરથી લઈને નીચે સુધી, હવે એ જ વસ્તુ તમારે હોરિઝોન્ટલ ફોર્મેટમાં લખવાની છે. અને એને આ જે ફોર્મેટ છે આખું, એને તમારે બહાર લઈ લેવાનું છે આખું, એટલે કે પાકા સરવૈયાથી બહાર લઈ લેવાનું છે. અને એ જે ખાતું બનાવો એને નામ આપી દેવાનું છે મૂડી ખાતા. તો હવે તમને પ્રશ્ન થાય કે સર જે ખાતા બનાવીએ એમાં તો 2 બાજુ હોય, ડાબી બાજુ અને જમણી બાજુ. ડાબી બાજુને આપણે ઉધાર કહેતા હોઈએ, જમણી બાજુને આપણે જમા કહેતા હોઈએ. તો તમારી વાત સાચી છે મિત્રો. તો એમાં કેવી રીતે? અને સર અહીંયા તો આપણે પ્લસ માઇનસ કરેલું છે. તો જો મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય, એ પણ તમે 11મા ધોરણમાં શીખી ગયા. તો મૂડી ખાતું જો એની જમા બાકી હોય, મૂડી ખાતાની સર કઈ બાકી હોય? સર જમા બાકી હોય. તો જે વસ્તુ પ્લસ કરેલી છે એ બધું શું થઈ જશે સર? જમા થઈ જશે. જે વસ્તુ પ્લસ થાય છે એ બધું જમા થશે, અને જે વસ્તુ માઇનસ થાય છે એ આપણે ઉધાર કરી દેવાનું રહેશે. શેમાં? તો મૂડી ખાતું બનાવીએ એમાં જ તે. બરાબર છે? સેમ કોન્સેપ્ટ છે, ખાલી ફોર્મેટ મિત્રો બદલાવા જઈ રહ્યું છે. તો જો આ સાઈડ ડાબી બાજુ હું તમને એ જ વસ્તુ બતાવીશ. જો આ રીતનું ખાતું આપણે બને અને ભાગીદારોના મૂડી ખાતા છે, મેં તમને કીધું એ પ્રમાણે સૌથી પહેલા ટેબલને નામ શું આપી દીધું? ભાગીદારોના મૂડી ખાતા. બરાબર છે? હવે જો આપણે અહીંથી જોતા જઈએ, શરૂઆતમાં મેં તમને કીધું હતું મૂડી ખાતાની કઈ બાકી હોય? સર જમા બાકી હોય. અને જમા હોય એટલે પ્લસ હોય ને એ બધું જમા કરવાનું. તો શરૂની મૂડી, વધારાની મૂડી, મૂડી પર વ્યાજ, ચોખ્ખો નફો. અહીંયા ચોખ્ખો નફો મિત્રો શું થઈ જશે? તો વહેંચણી પાત્ર નફો થઈ જશે. અહીંયા ચોખ્ખા નફાનું નામ શું થઈ જશે? વહેંચણી પાત્ર નફો. આ બધું આપણે શું કરેલું છે? પ્લસ કરેલું છે. તો આ બધું જમા થશે. જો અહીંયા તમે જોઈ શકો છો, સૌથી પહેલા આ શું છે? બાકી આગળ લાવ્યા એટલે શરૂની બાકી. જો અહીંયા લખેલું છે મૂડી ખાતાની શરૂઆતની જમા બાકી થઈ ગયું. આ પહેલી વસ્તુ. પછી બીજું શું હતું? તો સર બીજું હતું વધારાની મૂડી. હવે વધારાની મૂડી તમે જ્યારે ધંધામાં લાવો ત્યારે તમે વિચારો તો મિત્રો આમનો શું કરો? તો રોકડ કે બેંક ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા, આવી આમ નોંધ કરો. તો મૂડી ખાતાની જમા બાજુ લખો ત્યારે તમારે લખવાનું રોકડ કે બેંક કે અન્ય મિલકત ખાતે. એટલે જો મિલકત લાવેલા હોય તો મિલકત લખવાનું, નહીં તો રોકડ કે બેંક લાવેલા હોય તો એ લખવાનું.
અને જો લખેલું છે વધારાની મૂડી, જે પ્લસ થાય છે ને એ બધું જમા કરવાનું છે. પછી મેં તમને કીધું હતું ત્રીજા નંબર ઉપર શું છે સર, તો ત્રીજા નંબર ઉપર છે મૂડી પર વ્યાજ, તો એ પણ જમા થઈ જશે મૂડી પર વ્યાજ ખાતે. હવે જો તમે આટલી વસ્તુ તો આપણે અહીંથી લઈ લીધી, હવે આ સિવાય કદાચ એવું બને કે તમે ભાગીદારોને કોઈ એક્સ્ટ્રા વસ્તુ આપો છો, એટલે કે એને તમે ભાગીદાર છે એ પેઢીમાં એક્ટિવ ભાગીદાર છે, બરાબર છે, તો એને તમે પગાર આપતા હોય, બોનસ આપતા હોય, કમિશન આપતા હોય, મહેનતાણું આપતા હોય, જે તમે ભાગીદારને આપો છો એ બધું તમારે જમા બાજુ લખી નાખવાનું રહે. અને પછી છેલ્લે હતું ચોખ્ખો નફો. તો ચોખ્ખો નફો મેં તમને કીધું હતું મિત્રો, અહીંયા એનું નામ શું થઈ જશે, વહેંચણી પાત્ર નફો. તો એ વહેંચણી પાત્ર નફો લખી નાખવાનો. અને આ વહેંચણી પાત્ર નફો તમને ક્યાંથી મળશે, તો નફા નુકસાન ફાળવણી ખાતાથી મળશે. એ હજી તમે શીખ્યા નથી, પણ આગળ તમે શીખી જશો. પણ એટલું યાદ રાખવાનું કે ચોખ્ખા નફાનું અહીંયા નામ થઈ જશે વહેંચણી પાત્ર નફો. કારણ શું મિત્રો, ત્યાં વ્યક્તિગત માલિકીમાં એક જ માલિક હતો, એટલે જે બી નફો આવે એ બધો એને જ મળી જાય. જ્યારે અહીંયા ભાગીદારી પેઢી છે, માલિકો વધારે હશે તો આપણે નફાને વહેંચવાનો થાય, એટલે એને કહેવાય વહેંચણી પાત્ર નફો. એ વહેંચણી પાત્ર નફો જમા બાજુ લખી નાખવાનો. ડન. હવે આપણે ઉધાર બાજુ જોઈએ, તો જે વસ્તુ આની અંદર આપણે માઇનસ કરતા હતા એ બધું ઉધાર બાજુ લખાશે, જેમ કે ઉપાડ, ઉપાડ પર વ્યાજ, અને જો ખોટ હોય તો ખોટ, એનું નામ થઈ જશે અહીંયા વહેંચણી પાત્ર ખોટ. તો જો મિત્રો લખેલું છે અહીંયા, આ ઉપાડ ખાતે આવી ગયું, બરાબર છે, જેમાં તમે કોઈ પણ ઉપાડ કરેલો હોય, રોકડનો ઉપાડ હોય, બેંકનો ઉપાડ હોય કે મિલકતનો ઉપાડ હોય, પછી ઉપાડ પર વ્યાજ આવી ગયું, વહેંચણી પાત્ર ખોટ આવી ગઈ, જે આપણને પાછી નફા નુકસાન ફાળવણી ખાતેથી મળેલી હશે. અને મિત્રો મૂડી ખાતાની શરૂઆતની ઉધાર બાકી. હવે 99% કેસમાં કોઈ દિવસ મિત્રો મૂડી ખાતાની ઉધાર બાકી હોય નહીં. જો ચાલુ ખાતું હોય ને તો એની ઉધાર બાકી હોય, પણ મૂડી ખાતાની હંમેશા જમા બાકી જ હોય. એટલે તમારે 99% કેસમાં આ લખવાનું કે યાદ રાખવાની જરૂર જ નથી, બરાબર છે, કારણ કે મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય. એટલે આપણે એના પર બહુ ધ્યાન નહીં આપીએ તો પણ કોઈ ચિંતા નથી. હવે શું કરવાનું સર, તો હવે જે રીતે તમે ખાતું બંધ કરવાનું શીખ્યા હતા 11મા ધોરણમાં, 3 સ્ટેપની પ્રોસેસ છે, એ રીતે ખાતું બંધ કરી દેવાનું. પહેલું સ્ટેપ બંને બાજુનો સરવાળો કરવાનો. બીજું સ્ટેપ જે બાજુનો સરવાળો વધારે હોય એ બંને બાજુ લખવાનો. તો હું તમને અહીંયા જ કહી દઉં કે તમને જમા બાજુનો સરવાળો વધારે મળશે, આ સાઈડનો સરવાળો વધારે મળશે, તો એ તમારે બંને બાજુ લખી દેવાનો. આ બીજું સ્ટેપ થયું. ત્રીજું સ્ટેપ, જે બાજુ સરવાળો ઓછો હોય ત્યાં બાકી શોધવાની. તો જમા બાજુનો સરવાળો વધારે હશે તો ઉધાર બાજુનો સરવાળો ઓછો હોય, એટલે તમને અહીંયા બાકી મળશે ઉધાર બાજુ, આ તમને મિત્રો બાકી મળશે, બરાબર છે. અને એને લખી નાખવાનું મૂડી ખાતાની આખરની બાકી, અથવા લખી શકાય બાકી આગળ લઈ ગયા. આ આખર બાકી હોય મિત્રો, અને આ જે આખરની બાકી હોય તમારે પાછી પાકા સરવૈયામાં લઈ જવાની, કારણ કે આ ફોર્મેટ પાકા સરવૈયામાંથી જ બહાર આવેલું હતું. તો પાછું એનો જે જવાબ મળે આપણે પાકા સરવૈયામાં લખી દેવાનો રહે છે, રાઈટ. તો મિત્રો આ થઈ ગયો ભાગીદારોના મૂડી ખાતાનો આખો કોન્સેપ્ટ. હવે જો આ સિવાય મારા બીજા 2 પોઈન્ટ તમને અહીંયા કહેવાના છે આજ મૂડી ખાતા વિશે. સૌથી પહેલા તો તમારે બીજી એક એ રીતે પણ યાદ રાખવાનું કે જે પણ વસ્તુઓ તમારે ભાગીદારને ચૂકવવા પાત્ર હોય, કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ રકમ હોય, જો ભાગીદારને ચૂકવવા પાત્ર હોય, ચૂકવી દીધેલી ના હોય, ભવિષ્યમાં તમારે એને ચૂકવવાની હોય, તો એ લખાય જમા બાજુ. હું શું બોલ્યો મિત્રો, કોઈ પણ રકમ ભાગીદારને ચૂકવવા પાત્ર હોય તો એ લખાય હંમેશા જમા બાજુ. જો તમે નીચેની બધી વસ્તુઓ જોશો ને તો આ ભાગીદારને ચૂકવવા પાત્ર બને છે, રાઈટ. મૂડી પર વ્યાજ, પગાર, બોનસ, કમિશન, મહેનતાણું, પણ કોને, માત્ર ભાગીદારને જ. પછી વહેંચણી પાત્ર નફા, બધું તમારે ભાગીદારને ચૂકવવા પાત્ર છે. આ મૂડીની બાકી, મૂડી પણ ભાગીદાર લાવ્યો હતો ને, તો હવે તમારે એને પાછી દેવાની થાય છે. આપણે આપતા નથી પણ ભાગીદારને આપવાની થાય છે. તો આ બધી વસ્તુ તમારે લખી દેવાની જમા બાજુ, બરાબર છે. અને બીજું, કોઈ પણ રકમ ભાગીદાર પાસેથી પાછી મળવા પાત્ર થાય. જો હું શું શબ્દનો ઉપયોગ કરું છું, મળવા પાત્ર. ભાગીદાર પાસેથી શું છે,
તો સર ભાગીદાર પાસેથી મળવા પાત્ર છે રકમ, ભાગીદાર પાસેથી મળવા પાત્ર છે, એટલે ઇંગ્લિશમાં કહીએ તો રિસીવેબલ હોય ને ભાગીદાર પાસેથી, તો એ વસ્તુ તમારે ઉધાર બાજુ લખાય. જેમ કે ઉપાડ ભાગીદારે કરી લીધો તો ભાગીદાર પાસેથી પેઢીને મળી જવો જોઈએ ને, પાછા મળી જવા જોઈએ ને, તો એ બધું મળવા પાત્ર. પછી ઉપાડ પર વ્યાજબી પેઢીને મળવા પાત્ર હોય. વહેંચણી પાત્ર ખોટ છે તો એ શું કરવાનું, તો એ મળવા પાત્ર કરતા તે એ ભાગીદારોને જે ચૂકવવા પાત્ર રકમ હોય ને એમાં ઘટાડો કરે, એટલે એ આપણે ડાબી બાજુ એટલે કે ઉધાર બાજુ લખીએ છીએ. તો આ રીતે પણ મિત્રો તમારે કોન્સેપ્ટ માટે હું તમને આ બંને શબ્દ આપું છું, યાદ રાખવાનું. કારણ કે એવું જરૂરી નથી કે તમને જે ટેબલમાં આપેલી છે ને એટલી જ રકમ તમને પરીક્ષામાં આપેલી હોય. આ સિવાય પણ એવું બને કે કોઈ અલગ વસ્તુ આવી ગઈ તો તમને કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ કે સર આ વસ્તુ તો જો તમારે વિચારવાનું, સર આ વસ્તુ તો ભાગીદારને ચૂકવવા પાત્ર છે, પેઢી ભાગીદારને આપવાનું છે ભવિષ્યમાં, તો જમા બાજુ. અને તમને એવું લાગે કે સર આ વસ્તુ તો ભાગીદાર પાસેથી મળવા પાત્ર છે, પેઢીને મળવા પાત્ર છે, તો તમારે ઉધાર બાજુ લખી દેવાની. બરાબર, આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ તમારે બીજો પોઈન્ટ મારે તમને એ કહેવાનો છે મિત્રો, આ જે મૂડી ખાતા છે ને એને મેન્ટેન કરવા માટેની, એટલે કે એને પેઢીમાં એનો હિસાબ રાખવા માટેની કુલ 2 પદ્ધતિઓ છે. તો અત્યારે જે આપણે પદ્ધતિ જોઈને એ પદ્ધતિનું નામ હવે હું તમને કહીશ. એ પદ્ધતિનું નામ છે અસ્થિર કે હંગામી મૂડી ખાતાની પદ્ધતિ. બરાબર છે, એટલે કે એને કહેવાય ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટ મેથડ. ફ્લક્ચ્યુએટ, બરાબર મિત્રો, ફ્લક્ચ્યુએટ થવું એટલે શું થવું, કે બદલાઈ જવું. રાઈટ, સ્થિર ના હોય ને એને કહેવાય ફ્લક્ચ્યુએટ થવું, બદલાઈ જવું, ફેરફાર થઈ જવો. રાઈટ, હવે તમને હું કહું કે આ પદ્ધતિને આવું નામ કેમ આપેલું છે, તો તમે વિચારો કે જો ભાગીદારની શરૂની મૂડી તમે હતી એ તમે અહીંયા લખી. બરાબર છે, ભાગીદારની જે શરૂની વર્ષની શરૂઆતમાં જે મૂડી હતી એ તમે અહીંયા લખેલી હશે બંને ભાગીદારની. હવે તમે શું થયું કે એમાં આટલી બધી વસ્તુઓ તમે એમાં ઉમેરી, પ્લસ કરી, આ બધી વસ્તુઓ તમે એમાંથી અહીંયા જે હતી બધી માઇનસ કરી, અને માઇનસ કર્યા પછી તમને અહીંયા એની આખરની બાકી મળી, આખરની બાકી અહીંયા મળી. હવે તમે વિચારો કે આટલી બધી વસ્તુઓ પ્લસ કરીને આ બધી વસ્તુઓ માઇનસ કર્યા પછી જે તમને અહીંયા આખરની બાકી મળે, રાઈટ, શું એ શરૂની બાકી જેટલી જ હોય? ના સર, સામાન્ય વસ્તુ છે. આટલી બધી વસ્તુઓ આપણે પ્લસ કરતા હોય, ડાબી બાજુની બધી વસ્તુ આપણે માઇનસ કરતા હોય, તો શરૂની બાકી છે એ આખરની બાકીમાં બદલાઈ જ જવાની. એટલે આખરની બાકી જે છે શરૂની બાકી કરતા બદલાઈ જ જવાની, એમાં ફેરફાર થઈ જ જવાનો. તો એમાં ફેરફાર થઈ જાય છે, એમાં ચેન્જ આવે છે, એમાં બદલાવ આવે છે, એમાં ફ્લક્ચ્યુએશન આવે છે, એટલે જ આ પદ્ધતિનું નામ ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટ મેથડ છે, અને ગુજરાતીમાં અસ્થિર. સર જે સ્થિર નથી એ શેમાં સ્થિર નથી, તો મૂડીમાં બદલાવ આવે છે, મૂડી સ્થિર નથી આમાં, એટલે જ આ પદ્ધતિને અસ્થિર અથવા તો હંગામી મૂડી ખાતાની પદ્ધતિ કહેવાય છે. મિત્રો ગોખણ પટ્ટી નથી કરવાની, આ રીતે તમારે યાદ રાખવાનું છે. બરાબર છે, આ રીતે જ કોન્સેપ્ટ ક્લિયર થાય, ગોખવાની જરૂર જ નથી. અકાઉન્ટ વિષય જ એવો છે મિત્રો કે જો તમે એને સમજીને કરો ને તો બિલકુલ ગોખણ પટ્ટીની જરૂર નથી. રાઈટ, ઓકે. હવે તમારા મનમાં એ પ્રશ્ન આવશે કે સર આ તમે કીધું કે આ મૂડી ખાતા જે તમે શીખવાડ્યા એને રાખવાની 2 પદ્ધતિઓ છે, જેમાં પહેલી પદ્ધતિ તમે શીખવાડી દીધી જેનું નામ હતું અસ્થિર કે ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ અકાઉન્ટ મેથડ. બરાબર છે, હવે મિત્રો આપણે બીજી પદ્ધતિ ઉપર આવી જઈએ જેનું નામ છે સ્થિર, એટલે કે કાયમી મૂડી ખાતાની પદ્ધતિ. હવે જો મિત્રો, મેં જે રીતે તમને પહેલી પદ્ધતિનું નામ યાદ રાખતા શીખવાડ્યું હતું એ જ પદ્ધતિથી, એ જ કોન્સેપ્ટથી તમે આ પદ્ધતિને નામ યાદ, આ પદ્ધતિને શીખો તો તમારા માઇન્ડમાં પહેલો જ પ્રશ્ન એ આવે કે સર તમે કીધું હતું કે આમાં મૂડી બદલાઈ જાય, શરૂઆતની મૂડી કરતા આખરની મૂડી બદલાઈ જાય, એટલે એનું નામ હતું અસ્થિર મૂડી. તો પછી આનું નામ સ્થિર મૂડી છે, તો આમાં મૂડી સેમ રહેવી જોઈએ ને? તો મિત્રો તમારી વાત બિલકુલ સાચી છે, ને એ જ રીતે આપણો કોન્સેપ્ટ છે કે આમાં 99% કેસમાં 99% કેસમાં જે શરૂની મૂડી હશે ને એ જ મિત્રો આખરની મૂડી હશે. પહેલી વસ્તુ આ.
એટલે જ આનું નામ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અથવા તો ઇંગ્લિશમાં ફિક્સ્ડ કેપિટલ અકાઉન્ટ મેથડ કહેવામાં આવે છે. તો પહેલા તો તમને આ સમજાઈ ગયો આ પોઈન્ટ બંનેના ડિફરન્સમાં. ત્યાં મૂડીમાં ફેરફાર થઈ જાય, અહીંયા મૂડીમાં ફેરફાર નથી થતો, એટલા માટે જ એને સ્થિર મૂડી ખાતા. હવે તમને એવું લાગે કે સર એવું કેવી રીતે બને? તો જો એવું એવી રીતે બને છે મિત્રો, હું તમને કોન્સેપ્ટ વાઇઝ શીખવાડું. હવે જો એક વસ્તુ એવી છે કે આ છે ને અહીંયા કોઈ જે તમારે હિસાબી અસર આપવાની છે ને એમાં કોઈ ફેરફાર નથી. આપણે આ મૂડી ખાતાની અંદર જેટલી વસ્તુઓ શીખ્યા ને બરાબર છે એટલી જ ઓલામાં છે બીજી પદ્ધતિમાં. કોન્સેપ્ટ એ જ છે, હિસાબી અસરો બધી એ જ છે, કોઈ ફેરફાર નથી. પણ જે વસ્તુ તમે અહીંયા એક જ ખાતામાં નોંધી ને, આ બધી વસ્તુઓ આપણે જોઈ, આ બધી વસ્તુઓ અહીંયા અને આ બધી વસ્તુઓ અહીંયા, આ બધી વસ્તુઓ આપણે એક જ ખાતામાં નોંધતા હતા અને એનું નામ હતું મૂડી ખાતા. તો હવે આ જ ખાતાના હું બે ભાગ પાડી દઈશ. નવું કંઈ જ નથી મિત્રો, આ જ ખાતાના હું બે ભાગ પાડી દઈશ. પહેલા ભાગને નામ આપીશ મૂડી ખાતું અને બીજા ભાગને નામ આપીશ ચાલુ ખાતું. એ કેવી રીતે? તો જો હું તમને શીખવાડું. રાઈટ, તમારે શું કરવાનું? તો ખાલી બેઝિક વસ્તુ જ તે. કઈ બેઝિક વસ્તુ? તો સર એક શરૂની બાકી અને એક વધારાની મૂડી. બરાબર છે, એક વધારાની મૂડી હોય તો જ હોય ધંધામાં, નહીતર એવું જરૂરી નથી કે દર વખતે વધારાની મૂડી હોય. બરાબર છે, અને મૂડીનો ઉપાડ. બરાબર છે, આટલી જ વસ્તુ તમારે એક અલગ ખાતામાં લઈ લેવાની, એને કહેવાય મૂડી ખાતા. આપણે કોના વિશે વાત કરી રહ્યા છીએ? તો આપણે વાત કરી રહ્યા છીએ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ વિશે મિત્રો. બરાબર છે, ફરી એક વખત હું તમને કહું સર શું છે? તો આ જ મૂડી ખાતું આપણે જે બનાવ્યું ને પહેલી પદ્ધતિમાં એ જ બનાવવાનું છે, પણ એના આપણે બે ભાગ કરી દેવાના છે. કેવી રીતે? તો જો કેટલી વસ્તુઓ, શરૂની મૂડી એક, આ બરાબર છે, વધારાની મૂડી અને મૂડીનો ઉપાડ, ત્રણ વસ્તુ હું એક અલગ ખાતામાં લઈ લઈશ અને એને નામ આપી દઉં છું મૂડી ખાતા. આ મારું પહેલું ટેબલ થઈ ગયું. આ મારું સર મેં તમને કીધું ને કે આપણે બે ભાગ કરવાના છે. આ મારો પહેલો ભાગ થઈ ગયો. બરાબર છે, ને એમાં મારે ત્રણ જ વસ્તુ લખવાની છે. કઈ કઈ? તો તમે જુઓ મિત્રો, મેં તમને કીધું એ પ્રમાણે પહેલા શરૂની બાકી લખી નાખવાની. બરાબર, બીજું વધારાની મૂડી જે લાવ્યા હોય એ લખી નાખવાની, અને ત્રીજું મૂડીનો ઉપાડ લખવાનો છે મિત્રો, વધારાની મૂડીનો ઉપાડ. હવે આ બે વસ્તુ એવી છે જેને હું અરેન્જ કરીને બતાવું ને, જો બીજા કલરથી બતાવું ને, આ બે વસ્તુ એવી છે કે જે બહુ ઓછા કેસમાં હોય. બરાબર, બહુ ઓછા કેસમાં હોય. હવે માની લો કે આ બે વસ્તુ છે જ નહીં, તો થશે શું? તો સર થશે એવું કે જે આ શરૂની મૂડી છે, બરાબર છે, મેં તમને કીધું કે આ બે વસ્તુઓ તો બહુ ઓછા કેસમાં હોય છે. તો થશે શું મિત્રો? કે જે આ શરૂની મૂડી હોય ને એ જ આપણા માટે થઈ જશે આખરની મૂડી. જે શરૂની મૂડી હોય સર અહીંયા, બરાબર છે, એ જ થઈ જશે આપણા માટે આખરની મૂડી. તો સર શરૂની મૂડી ને આખરની મૂડીમાં તો કોઈ ફેરફાર જ નથી થતો. એટલે જ આ પદ્ધતિને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ કહેવામાં આવે છે. અને માત્ર 1-2% કેસમાં જ એવું બને કે મિત્રો ફેરફાર થાય, 100% ફેરફાર ના થાય એવું આપણે ન કહી શકીએ. થાય પણ ક્યારે? તો જો પ્રશ્નની અંદર આ વધારાની મૂડી અને મૂડીનો ઉપાડ, બરાબર છે, આ બે આપેલું હોય ને, તો એવું બનશે કે શરૂની મૂડી કરતા આખરની મૂડી છે જુદી આવશે. પણ એવું 2-3% કેસમાં જ બને. બાકી મોટા ભાગના કેસમાં જો ન આપેલું હોય તો શરૂની મૂડી એ જ આખરની મૂડી. તો આ મિત્રો થઈ ગયું. એટલા માટે જ આને કહેવાય છે સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. આમાં મોટા ભાગમાં મૂડીમાં ફેરફાર થતો નથી. બરાબર છે, તો મિત્રો આ થઈ ગયું આપણું પહેલું ટેબલ. હવે તમને પ્રશ્ન થશે કે સર તમે એવું કીધું હતું ને બે ટેબલ આમાં બનશે, આ જ ટેબલના આપણે બે ભાગ કરી દેવાના છે. તો બસ હવે જે મારી પાસે વસ્તુઓ વધી ને પહેલા ટેબલમાંથી, એ બધી હું બીજા ટેબલમાં લઈ લઈશ. કઈ કઈ વધી? જો તમે ધ્યાન આપજો મિત્રો, હું નંબર આપી દઉં છું. આ લઈ લીધું આપણે પહેલા ટેબલમાં, આ બી લઈ લીધું આપણે પહેલા ટેબલમાં. બરાબર છે, બસ આ બે જ વસ્તુ આપણે લીધી. હવેનું હું જે લખું છું ને એ બધું આપણે બીજા ટેબલમાં આવશે. મૂડી પર વ્યાજ બીજા ટેબલમાં, પગાર, બોનસ, કમિશન, મહેનતાણું બધું જ બીજા ટેબલમાં,
વહેંચણી પાત્ર નફો બીજા ટેબલમાં, ઉપાડ બીજા ટેબલમાં. હવે જો આ ઉપાડ ને ઓલા ઉપાડમાં ફેર છે. જે આપણે અહીંયા ઉપાડ લખ્યો હતો ને એ મૂડીનો ઉપાડ હતો, એટલે વધારાની મૂડી લઈ ગયા. અને જ્યારે આ ઉપાડ છે એ તો જે સામાન્ય ઉપાડ હોય ધંધાની રોકડ મિલકત કે બેંકનો એનો ઉપાડ છે. પછી ઉપાડ પર વ્યાજ અને વહેંચણી પાત્ર ખોટ. મિત્રો આ બધું જ બીજા ટેબલમાં જશે. હજી મેં તમને એ ટેબલનું નામ નથી આપ્યું, નામ હું તમને પછી આપીશ. અત્યારે આપણે ખાલી કોન્સેપ્ટ ઉપર જઈએ છીએ. તો ચલો હવે આપણે જે બીજું સેકન્ડ નંબર જેમાં લખ્યો છે ને એ બધાને આપણે બીજા ટેબલમાં પહેલા લઈ લઈએ. હજી થોડી આના કરતાં વધારે પણ વસ્તુઓ આવશે, પણ પહેલા આટલું તો લઈ જ લઈએ. ચલો સૌથી પહેલા હું લઈ લઉં સર મૂડી પર વ્યાજ. ઓકે, તો ચલો આપણે બીજા ટેબલ ઉપર આવી ગયા. જો આ બીજું ટેબલ છે આપણું, નામ તમને દેખાય છે પણ હું છેલ્લે તમને કહીશ. જો સર આવી ગયું આ મૂડી પર વ્યાજ અહીંયા, બરાબર છે. આ બીજા ટેબલમાં આવી ગયું, યસ સર. ચલો પાછું આપણે ઉપર વ્યાજ જઈએ. બીજું શું હતું? તો સર બીજું હતું આપણી પાસે પગાર. આ બધું હું સાથે લઈ લઉં છું. પગાર, બોનસ, કમિશન ને મહેનતાણું, આ 4 વસ્તુઓ સાથે લઈ લઈએ છીએ. તો જો અહીંયા નીચે આવી ગયું પગાર, બોનસ, કમિશન ને મહેનતાણું. આ થઈ ગયું આપણી બીજી વસ્તુઓ, રાઈટ. બીજી વસ્તુઓ થઈ ગઈ મિત્રો આપણી. ઓકે, બીજી વસ્તુઓ. આના સિવાય શું હતું સર? તો આના સિવાય હતું આપણી પાસે નફા નુકસાન ફાળવણી ખાતેથી જે વહેંચણી પાત્ર નફો લાવ્યા હોય એ. તો વહેંચણી પાત્ર નફો પણ આપણે લઈ લીધો. જો વહેંચણી પાત્ર નફો આવી ગયો, આ થઈ ગઈ આપણું પાછી બીજા ટેબલમાં લઈ લીધું આપણે એને. ઓકે, હવે સર ડાબી બાજુ શું હતું? તો ડાબી બાજુ 3 વસ્તુઓ છે. 3 સાથે લઈ લઈશ મિત્રો. ઉપાડ, ઉપાડ પર વ્યાજ અને વહેંચણી પાત્ર ખોટ. તો જો આ આપણી પાસે આવી ગયું અહીંયા આ ટેબલ, અને એની અંદર આપણે મૂકી દઈએ ઉપાડ, ઉપાડ પર વ્યાજ અને વહેંચણી પાત્ર ખોટ. બરાબર છે. આ બધું આપણે પહેલા ટેબલમાંથી મેં 2 ભાગ કરીને બંને ભાગમાં વહેંચી દીધું છે. હવે જો મિત્રો એક વસ્તુ તમે સામાન્ય સમજી લો કે હિસાબી અસરમાં તફાવત હજી સુધી કોઈ નથી. આપણે પહેલી પદ્ધતિમાં જે વસ્તુ બધી એક જ ખાતામાં એટલે કે મૂડી ખાતામાં નોંધતા હતા એ જ વસ્તુ મેં બીજી પદ્ધતિમાં એટલે કે સ્થિર અને કાયમી મૂડી ખાતાની પદ્ધતિમાં મેં 2 ભાગમાં વહેંચી દીધી. પહેલા ભાગને 2 ખાતામાં વહેંચી દીધી. પહેલા ખાતાને નામ આપ્યું મૂડી ખાતા અને બીજા ખાતાને હું નામ આપું છું ચાલુ ખાતા. શું નામ આપું છું મિત્રો? ભાગીદારોના ચાલુ ખાતા. અને ઉપરથી 1 અને 2 નંબર ઉપરથી તમને સમજાવવું જોઈએ મિત્રો કે મેં કઈ કઈ વસ્તુઓ પહેલા ખાતામાં લીધી અને કઈ કઈ વસ્તુઓ મેં બીજા ખાતામાં લીધી. આટલું ક્લિયર? બરાબર છે. હવે આપણે એ જોઈએ કે સર જે આપણે આ બીજું ખાતું બનાવ્યું ને ચાલુ ખાતું, એમાં ખાલી આટલી વસ્તુઓ નહીં આવે, એમાં આપણે થોડી વધારાની વસ્તુઓ ઉમેરવી પડશે. કઈ કઈ? આ બધો જે નંબર લખ્યા છે ને એ તો આપણે ઉપરથી દીધેલા છે. વધારાની વસ્તુ હું કઈ કઈ ઉમેરું છું એ ધ્યાન આપો મિત્રો. સરળ છે, અઘરું કાંઈ નથી. જો જે રીતે મૂડી ખાતાની શરૂઆતની બાકી હતી ને, મૂડી ખાતાની શરૂઆતની બાકી હતી, અહીંયા તમે જોઈ શકો છો આ રે મૂડી ખાતાની શરૂઆતની બાકી હતી, એ જ રીતે ચાલુ ખાતાની પણ શરૂઆતની બાકી હશે, હોય જ. પણ એમાં એક તફાવત એ છે કે મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય, એ રીતે ચાલુ ખાતાની જમા બાકી પણ હોઈ શકે અને ઉધાર બાકી પણ હોઈ શકે. એટલા માટે તમને એવું થશે કે સર આપણને કેવી રીતે ખબર પડે? તો પ્રશ્નમાંથી જ ખબર પડી જશે. જો જમા બાકી લખી હોય તો જમા બાજુ લખવાનું, ઉધાર બાકી લખ્યું હોય તો ઉધાર બાજુ લખવાનું. આ એવું પણ બને કે 2 ભાગીદારમાંથી એકની જમા હોય ને એકની ઉધાર હોય, 2ની જમા હોય ને એકની ઉધાર હોય, 2ની ઉધાર હોય ને એકની જમા હોય, કોઈ પણ બની શકે. જે ભાગીદારની જમા હોય એનું જમા સાઈડ લખવાનું, જે ભાગીદારની ઉધાર હોય એનું ઉધાર સાઈડ લખવાનું. આ હું તમને નવા પોઈન્ટ શીખવાડું છું કે જે ઉપરની પહેલી પદ્ધતિમાં નહોતા. તો સૌથી પહેલો પોઈન્ટ શું? તો સર જે રીતે મૂડી ખાતાની શરૂની બાકી હોય ને એ રીતે ચાલુ ખાતાની પણ શરૂની બાકી હોય, પણ ખાલી તફાવત એટલો છે કે જમા પણ હોઈ શકે ને ઉધાર પણ હોઈ શકે. તો આ આપણો થઈ ગયો પહેલો પોઈન્ટ. નવો પોઈન્ટ કે જે આપણે ઉપરના ટેબલમાં જોયો નહોતો એને હું મિત્રો સ્ટાર કરું છું. ઓકે, એટલે તમને ખબર પડે કે આ ઉપરના ટેબલમાં નહોતું, અલગ છે. મેં તમને શું કીધું? બંને સાઈડ હોઈ શકે, એટલે આ બંને પોઈન્ટ સાથે આવી ગયા. જો જમા બાકી હોય તો જમા બાજુ અને ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ લખી દેવાનું. આ પોઈન્ટ કવર થઈ ગયો. હવે બીજો નવો પોઈન્ટ, સર જે રીતે આપણે ઉપરથી જ આપણે શીખીએ છીએ,
જે રીતે આપણે મૂડીની બાકી ઉપર મૂડી પર વ્યાજ આપતા હતા, તો અહીંયા હવે ચાલુ ખાતાની બાકી ઉપર શું વ્યાજ આપવાનું? તો જવાબ હા છે મિત્રો. ચાલુ ખાતાની જે તમે શરૂની બાકી લખી, આવડી આ બાકી લખી ને મિત્રો અત્યારે, તો એની ઉપર પણ તમારે વ્યાજની ગણતરી કરવાની થાય. તો સર એની અસર કેવી રીતે આપવાની? તો બહુ સામાન્ય છે. જે રીતે તમે મૂડી પર વ્યાજ આપતા હતા એ જ રીતે તમારે ચાલુ ખાતાની બાકી પર વ્યાજ લખવાનું. પણ સર વળી પાછો પ્રશ્ન છે, મૂડી ખાતાની તો હંમેશા જમા બાકી જ હોતી હતી, જ્યારે આની તો કોઈ પણ બાકી હોઈ શકે, તો એનું વ્યાજ પણ જે બાકી હોય એ સાઈડ જ લખવાનું છે. જો જમા બાકી હોય તો એનું વ્યાજ જમા બાજુ, જો ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો એનું વ્યાજ ઉધાર બાજુ. જો આપેલું છે નીચે અહીંયા, આ જે છે ચાલુ ખાતાની જમા બાકી પરનું વ્યાજ છે, અને ડાબી બાજુ છે એ ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ છે. થઈ ગયું રેડી? જે મૂડી પર વ્યાજ હતું એમ આ છે ચાલુ ખાતાની બાકીનું વ્યાજ. પણ ખાલી કોન્સેપ્ટ એવું કહે છે કે જમા બાકી હોય તો જમા બાકી પર વ્યાજ ગણી અને જમા બાજુ લખવાનું, અને ઉધાર બાકી હોય તો ઉધાર બાકી પર વ્યાજ ગણી ઉધાર બાજુ લખવાનું. રાઈટ? આ થઈ ગયા આપણા બે નવા પોઈન્ટ મિત્રો. બસ હવે તો લગભગ બધી વસ્તુઓ આવી ગઈ છે, કંઈ બાકી રહેતું નથી. રાઈટ? તો તમે જુઓ ને તો આમ જુઓ તો બે જ પોઈન્ટ છે, કારણ કે ખાલી બાકી બંનેની અલગ અલગ હોય એ પ્રમાણે આપણે બંને સાઈડ લખવું પડે, પણ પોઈન્ટ નવા બે જ છે, ચાલુ ખાતાની શરૂઆતની બાકી અને ચાલુ ખાતાની બાકીનું વ્યાજ. બાકી બધા પોઈન્ટ તો આપણે ઉપરથી જ અહીંયા ખાલી રેકોર્ડ કરેલા છે. જે રીતે આપણે ઉપરનું ખાતું બંધ કરતા હતા એ રીતે જ બંધ કરવાનું. પણ અહીંયા મિત્રો વળી પાછું એવું બને કે કોઈ પણ બાજુનો સરવાળો વધારે હોઈ શકે. જો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો એ સરવાળો બંને સાઈડ લખવાનો, અને એનો ડિફરન્સ તમને જમા બાજુ મળશે, અહીંયા મળશે. તફાવત અહીંયા મળે. રેડી? તફાવત ક્યાં મળે સર? અહીંયા મળે. જો અહીંયા મળશે તફાવત. આ થઈ ગયો તફાવત. પણ સર જમા બાજુનો સરવાળો વધારે હોય તો એ તફાવત તમારે બંને બાજુ લખવાનો, અને એનો ડિફરન્સ તમને અહીંયા મળશે. એવું બી બની શકે કે એક ભાગીદારનો ઉધાર બાજુનો સરવાળો વધારે હોય અને એક ભાગીદારનો જમા બાજુનો સરવાળો વધારે હોય. કોઈ પણ વધારે હોય, પણ આપણે કોન્સેપ્ટને ફોલો કરવાનો. જે બાજુનો સરવાળો વધારે હોય એ બંને સાઈડ લખવાનો, અને જે બાજુ સરવાળો ઓછો હોય ત્યાં તફાવત લખી નાખવાનો. એવું બની શકે કે એકનો ઉધાર બાજુ એકનો જમા બાજુ આવી શકે, તો આપણને એનાથી કોઈ તકલીફ થવી જોઈએ નહીં. રેડી? પણ હવે તમને એવું થાય કે સર આજે આખર બાકી આવે એ પાકા સરવૈયામાં ક્યાં લઈ જવાની? તો જો જમા બાકી આવે મિત્રો, અહીંયા જે આવે ને બાકી, અહીંયા જે આને જમા બાકી કહેવાય. શું કહેવાય? જમા બાકી. કેમ સર આને? તો સર આ તો ઉધાર બાજુ છે, પણ જે બાજુ લખ્યું છે એ નહીં જોવાનું, સરવાળો કઈ બાજુનો વધારે છે એ જોવાનું. અહીંયા તમને બાકી ત્યારે જ મળે જ્યારે સરવાળો જમા બાજુનો વધારે હોય. તો આ જમા બાકી આવે ને, તો એ મિત્રો જાય પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. બરાબર છે? પણ જો ઉધાર બાકી આવે એટલે કે ઉધાર બાજુનો સરવાળો વધારે હોય, આને કહેવાય મિત્રો ઉધાર બાકી. શું કહેવાય? ઉધાર બાકી. તો આ જશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ઓકે? તો આ પોઈન્ટ તમારે આ રીતે યાદ રાખવાના છે મિત્રો. રાઈટ? ફરી એક વખત તમને બ્રીફમાં રિવિઝન કરાવી દઉં. જો તમે જ્યારે કોન્સેપ્ટને લર્ન કરતા હોય ને ત્યારે 70-80% વસ્તુ સમજાઈ જાય ને તો ટેન્શન નહીં લેવાનું, કારણ કે 100% ત્યારે જ તમને સમજાશે કે જ્યારે તમે એક આનો સમ છે કરશો. હજી એક વસ્તુ હું તમને કહી દઉં મિત્રો, તમને એવું થાય કે સર કેવી રીતે ખબર પડશે અમને પ્રશ્નમાં કે અમારે આ બંને પદ્ધતિમાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે, કે શું બંને પદ્ધતિનો ઉપયોગ કરવાનો હોય? ક્યારે એવું ન બને મિત્રો, બેમાંથી એક જ પદ્ધતિનો ઉપયોગ કરવાનો હોય. તો તમારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો ને એના બે અલગ અલગ રીત છે. જો પહેલી વસ્તુ એ છે કે કાં તો તમને દાખલામાં કીધેલું જ હશે કે આ પદ્ધતિનો ઉપયોગ કરો તો એ તમને ક્લિયર થઈ જશે, અસ્થિર કે સ્થિર, કાયમી કે હંગામી. બરાબર? જો ન કીધેલું હોય તો શું કરવાનું? જો દાખલામાં ખાલી મૂડી ખાતાની શરૂની બાકી આપેલી હોય તો ફિક્સ અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ આવશે, એટલે કે પહેલી પદ્ધતિ આવશે, જેને આપણે ફ્લક્ચ્યુએટિંગ કેપિટલ કહીએ. અને જો દાખલાની અંદર મૂડી ખાતા
અને ચાલુ ખાતાની બંનેની શરૂઆતની બાકી આપેલી હોય. સમજાણું તમને મિત્રો? આ જો આ મૂડી ખાતાની બાકી તો આપેલી જ હોય, પણ સાથે સાથે તમને ચાલુ ખાતાની બાકી પણ આપેલી હોય. બરાબર? તો સમજી લેવાનું કે આમાં સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એટલે કે બીજા નંબરની પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. આ રીતે આપણને ખબર પડે. રેડી? તો આ થઈ ગયું મિત્રો આપણો મૂડી ખાતાને અલગ અલગ રીતે મેન્ટેન કરવાની પદ્ધતિ. બે પદ્ધતિ છે, બંને પદ્ધતિ મિત્રો ઉપયોગી છે. હજી આપણે આના પછી તફાવત છે એ પણ જોવાનો છે. આમ તો તફાવતના લગભગ બધા પોઈન્ટ મેં તમને સમજાવતી વખતે જ કહી દીધા, અને થિયરી આ ચેપ્ટરમાંથી આવડી મોટી કોઈ પૂછાતી નથી, છતાંય ટેક્સ્ટ બુકમાં આવે છે એટલે હું તમને કહી દઈશ. પણ તમે સમજી લેજો કે મોટા ભાગના પોઈન્ટ મેં તમને જે આપણે બંને પદ્ધતિ સમજ્યા ને એમાં મેં તમને સમજાવી દીધા છે. ઓકે? પણ મિત્રો ખાસ આ પ્રકરણમાંથી એ મોટા સમ આવતા નથી, 3 માર્કના જ આવે છે. આ સમ 3 માર્કમાં ન પૂછાય તો તમને પ્રશ્ન થાય કે સર આપણે કેમ શીખી રહ્યા છીએ અત્યારે? તો મિત્રો આના પછીનું જે ચેપ્ટર છે ને, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, કે જેમાંથી 11 માર્કનો એક પ્રશ્ન તમારે વિભાગ F માં પૂછાવાનો છે, અને એની અંદર આપણે આ બધાનો ઉપયોગ કરવાનો છે. એટલે કે આ બંને ખાતા મતલબ પહેલી પદ્ધતિ પણ આવી શકે અને બીજી પદ્ધતિ આવી શકે. વાર્ષિક હિસાબનો આ ભાગ છે, એટલા માટે થઈને અત્યારે આપણે આ વ્યવસ્થિત રીતે શીખી રહ્યા છીએ. પ્રકરણ 1 માટે નહીં, પણ પ્રકરણ 2 માટે. અને પ્રકરણ 2 માં તમને આવું બધું નહીં શીખવાડેલું હોય, ત્યાં તો સીધા દાખલા શરૂ થઈ જશે. રાઈટ? તો દાખલા શરૂ કરો. હવે એમાં તો તમારે આ જે નવું આવે છે, તમે વેપાર ખાતું 11મા ધોરણમાં શીખી ગયા, બરાબર છે. નફા નુકસાન ખાતું શીખી ગયા. નફા નુકસાન ફાળવણી ખાતું આવશે 3જા નંબર ઉપર, જે હવે આપણે શીખવાના છીએ. અને 4થા નંબર ઉપર મૂડી ખાતા રાખવા કે મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને રાખવા, બરાબર છે, એ 4થા નંબર ઉપર બને. તો એ આપણે અત્યારે શીખ્યા. રાઈટ? ચલો હવે આપણે 7મા નંબરનો પોઈન્ટ એકવાર જલ્દીથી બંને વચ્ચેનો તફાવત જોઈ લઈએ અને પછી આપણે આગળ વધીએ. ઓકે, સો સૌથી પહેલો જે આપણને તફાવત આપેલો છે, બંનેના અર્થનો તફાવત આપેલો છે. અને અર્થમાં મિત્રો આપણે જોયું કે જો મૂડી ખાતાની જ માત્ર શરૂઆતની બાકી ને આખરની બાકીમાં ફેરફાર જોવા મળતો ન હોય તો તેને સ્થિર અથવા તો કાયમી મૂડી ખાતાની પદ્ધતિ કહેવાય. અને જો મૂડી ખાતાની વર્ષની શરૂઆતની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળતો હોય તો તેને અસ્થિર અથવા તો હંગામી મૂડી ખાતાની પદ્ધતિ કહેવાય. મિત્રો આ મેં તમને જ્યારે આપણે બંને ટેબલ શીખતા હતા ત્યારે જ મેં તમને કોન્સેપ્ટ માટે કીધું હતું કે આ બંનેને શું કામ આવા નામ આપેલા છે. ફેરફાર જોવા ન મળે તો સ્થિર ખાતાની પદ્ધતિ, અને ફેરફાર જોવા મળે તો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. બીજા નંબર ઉપર છે ખાતું. તો સ્થિર મૂડી ખાતામાં મિત્રો તમે 2 ખાતા બનાવો છો, મૂડી ખાતું અને ચાલુ ખાતું. જ્યારે અસ્થિર મૂડી ખાતામાં માત્ર એક જ ખાતું તૈયાર કરવામાં આવે છે, જેનું નામ છે મૂડી ખાતું. તો પહેલો અર્થનો તફાવત હતો, બીજો ખાતાનો તફાવત હતો. ત્રીજો છે વ્યવહારની નોંધ. હવે 2 ખાતા બનાવતા હોય મિત્રો તો તમારે ડેફિનેટલી બંને ખાતામાં વ્યવહારો નોંધવા પડે. તો મૂડી અને મૂડીને લગતા ફેરફાર જે હોય, જેમ કે શરૂની બાકી, વધારાની મૂડી અને મૂડીનો ઉપાડ, આ બધું મૂડી ખાતામાં આવે. અને બાકીના બધા અન્ય વ્યવહાર છે એ બધા ચાલુ ખાતામાં નોંધવામાં આવે. જ્યારે અસ્થિરમાં તો બધા મૂડી અને અન્ય વ્યવહાર બધા શેમાં આવે? મૂડી ખાતામાં જ આવે. આપણે જોયું હતું ને, આપણે 1 અને 2 રીતે ભાગ પાડ્યા હતા, બધા મૂડી ખાતામાં જ લખ્યા હતા. શેમાં? અસ્થિરમાં. જ્યારે સ્થિર હતા એમાં મૂડીને લગતા બધા મૂડીમાં લખ્યા અને અન્ય બધા કાયમી એટલે કે ચાલુ ખાતામાં લખ્યા હતા. મૂડીનું વ્યાજ. હવે જો સ્થિર મૂડી ખાતામાં શું કહેવા માંગે છે કે મૂડીની રકમ દર વર્ષે એક સરખી રહેતી હોવાથી, જે શરૂની મૂડી હોય જે આખરની મૂડી હોય, તો મૂડીનું વ્યાજ પણ એક સરખું રહેશે. જ્યારે અસ્થિરમાં શું હોય મિત્રો કે મૂડીની રકમ બદલાતી રહે, ચેન્જ આવતો રહે, એટલે મૂડી પરનું વ્યાજ પણ દર વર્ષે બદલાતું રહે છે. પછી ખાતાની બાકી આપેલી છે. સ્થિર મૂડી ખાતામાં હંમેશા જમા બાકી હોય, એ પણ આપણે શીખ્યા. સ્થિર મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય છે, જ્યારે ચાલુ ખાતાની ઉધાર કે જમા કોઈ પણ બાકી હોઈ શકે. મેં તમને છેલ્લે જ એ વસ્તુ શીખવાડી. અને મૂડી ખાતાની સામાન્ય રીતે જમા બાકી હોય છે અને મૂડી ખાતાની ઉધાર બાકી પણ હોઈ શકે. પણ મિત્રો શક્યતા બહુ ઓછી છે. મૂડી ખાતાની 99% કેસમાં જમા બાકી જ હશે. કોઈ 1-2% કેસમાં એવું બને કે જો મૂડી કરતા ઉપાડ વધી જાય
એવું પોસિબલ જ નથી મિત્રો. તો ઉધાર બાકી છે એ થઈ શકે. પણ તમારે શું લખવાનું, સામાન્ય રીતે જમા બાકી જ હોય છે અને આમાં મૂડી ખાતાની જમા બાકી અને ચાલુ ખાતાની ઉધાર કે જમા બાકી બંને હોઈ શકે. એ રીતે લખી દેવાનું. પાકા સરવૈયામાં મેં તમને કીધું એ પ્રમાણે છેલ્લે આપણે લઈ જવાનું રહે. સ્થિર મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મેં તમને આ છેલ્લે જ શીખવાડ્યું. અને ચાલુ ખાતાની જો જમા બાકી હોય તો મૂડી દેવા બાજુ, હે ને, આપણે શીખ્યા હતા. જો આ રહ્યું, આ ચાલુ ખાતું છે, આ જમા બાકી હોય અહીંયા તો એ મૂડી દેવા બાજુ આવે અને જો ઉધાર બાકી હોય તો એ મિલકત દેણા બાજુ આવે. એ આપણે અહીંયા જોયું, મિલકત દેણા બાજુ. અને જો મૂડી ખાતું હોય તો એની ફિક્સ છે, જમા બાકી મૂડી દેવા બાજુ જ આવશે અને ઉધાર બાકી હશે નહીં પણ હોય તો એ મિલકત દેણા બાજુ લખાય. તમારે એવું યાદ રાખવાનું કે કોઈ પણ ખાતું હોય, જમા બાકી હોય તો મૂડી દેવા બાજુ, ઉધાર બાકી હોય તો મિલકત દેણા બાજુ છેલ્લે લખવામાં આવે છે. તો આ મિત્રો આપણે ખૂબ જ ટૂંકમાં સરસ રીતે, મિત્રો આમાં કોઈ પોઈન્ટ્સ તમારે સ્પેશિયલી યાદ રાખવાની જરૂર નથી. જો તમને બંને ટેબલનો કોન્સેપ્ટ ખબર છે ને તો તમે તમારી રીતે પોઈન્ટ્સ બનાવીને પણ એક્ઝામમાં કદાચ 3 માર્કમાં પૂછાય. આમ તો દર વખતેના એક્ઝામના તમે પેપર જુઓ ને તો એમાં ટૂંકા દાખલા જ પૂછાતા હોય છે, પણ કોઈ વર્ષે કોઈ પેપર સેટરનું માઇન્ડ ફરી જાય અને કંઈક અલગ પૂછવા માગે ને આ તફાવત પૂછી નાખે તો તમે તમારી રીતે પણ જે બંને ટેબલના કોન્સેપ્ટ, બંને પદ્ધતિના કોન્સેપ્ટ તમે શીખ્યા ને એના ઉપરથી તમે તફાવત બનાવીને લખી શકો. બરાબર. ચલો હવે મિત્રો એક આપણી પાસે નાનો એવો પોઈન્ટ છે, ભાગીદારના ઉપાડ ખાતા. એક નાનો એવો પોઈન્ટ છે તો આપણે જોઈ લઈએ. રાઈટ. ઉપાડ ખાતામાં શું કહેવા માંગે છે, તો સૌથી પહેલા તો આપણને આમનોંધ આપેલી છે ઉપાડ ખાતાની. આમ તો તમે મિત્રો આ આમનોંધ છે 11મા ધોરણમાં શીખી ગયા અને આમનોંધ ઉપરથી જ એની ખાતામાં ખતવણી થાય. આપણે શું કર્યું કે પહેલા ખાતાની અંદર ખતવણી જોઈ લીધી, હવે આપણે એની આમનોંધ જોઈ છે, પણ પહેલા ખરેખર આમનોંધ હોય ને પછી ખતવણી થાય. તો જો આમનોંધ શું કરવામાં આવે છે, તો ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે એ ઉધાર બાજુ નોંધ થાય અને ઉપાડ ખાતે જમા થાય. તો તમે જોયું મિત્રો, આપણે જો મૂડી ખાતા બનાવતા હતા તો મૂડી ખાતામાં આપણે એની ઉધાર બાજુ નોંધ કરી હતી છે. મૂડી ચાલુ ખાતામાં ચાલુ ખાતું હોય તો ચાલુ ખાતે અને મૂડી ખાતું હોય તો મૂડી ખાતે, બેમાંથી જે બી પદ્ધતિ અપનાવી એ પ્રમાણે. તો એટલા માટે અહીંયા બંને પદ્ધતિના નામ લખેલા છે કે ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ, જે પદ્ધતિ તમે લો એ પ્રમાણે ઉધાર કરવાનું અને ઉપાડ ખાતે શું થઈ જાય, જમા થઈ જાય. તો મિત્રો આ ઉપાડ ખાતું બંધ કરીને એને ચાલુ ખાતે કે મૂડી ખાતે લઈ ગયા એની આમનોંધ છે. વર્ષના અંતે શું થાય મિત્રો, વર્ષના અંતે તમે 11મા ધોરણમાં શીખી ગયા કે તમારે બધા જ ખાતા બંધ કરવાના આવે, તો બંધ કરવાની આમનોંધ થાય. અને એ પણ આપણે ખાસ આમનોંધમાં શીખી ગયા હતા, 11મા ધોરણનું ચેપ્ટર ખાસ આમનોંધ, કે ખાતા બંધ કરીને એને ક્યાં લઈ જવા. તો આ આમનોંધ એની જ છે. ઉપાડ ખાતું બંધ કરીને તમે એને મૂડી અથવા ચાલુ ખાતે લઈ જાઓ ત્યારે આ પ્રમાણેની આમનોંધ થાય. હવે આપણને એક ઉપાડ ખાતાનો નમૂનો આપેલો છે. આમ તો કોઈ દાખલા એવા નથી કે જેમાં તમારે ઉપાડ ખાતું અલગથી બનાવવાનું હોય, પણ ઉપાડ ખાતું અલગથી બનાવવાનું કીધું હોય તો તમને એનો કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ મિત્રો. બરાબર છે. સૌથી પહેલા તો તમને ઉપાડ ખાતુંમાં આમાં નવું નથી શીખવાનું, તમે બે આમનોંધ યાદ રાખો ને તોય તે તમે ઉપાડ ખાતાની અંદર એન્ટ્રી કરી શકો. તમે યાદ કરો 11મા ધોરણમાં કોઈ ભાગીદાર ઉપાડ કરતો હતો ત્યારે તમે એની શું આમનોંધ કરતા હતા, તો સર આવી આમનોંધ કરતા હતા, ઉપાડ ખાતે ઉધાર, તે જે બી વસ્તુ એ ઉપાડમાં લઈ ગયો એ ખાતે જમા, રોકડ લઈ ગયો હોય તો રોકડ જાય તે જમા, આપણે જોયો તો નિયમ, રોકડ લઈ ગયો હોય તો રોકડ ખાતે જમા, મિલકત લઈ ગયો હોય તો મિલકત ખાતે જમા, બેંક લઈ ગયો હોય તો બેંક ખાતે જમા. એટલે પહેલી આમનોંધ આવી થતી હતી, ઉપાડ ખાતે ઉધાર તે રોકડ, માલ મિલકત કે બેંક ખાતે જમા. આ પહેલી આમનોંધ બસ અહીંયાની ખતવણી જ કરવાની છે. તો જો ઉપાડ ખાતાની અંદર ઉધાર બાજુ ખતવણીનો નિયમ તમને યાદ છે, એ બી મેં 11માં શીખવાડ્યો હતો. ખતવણીનો નિયમ શું હતો સર? ખતવણીનો નિયમ આ રીતે હતો, રાઈટ. ખતવણીના નિયમમાં કેવી રીતે આપણે કરતા હતા, તો એ જ ખાતું એ જ રકમ, બરાબર છે, પણ નામ અપોઝિટ એટલે કે વિરુદ્ધ બાજુનું વાપરવાનું. તો રોકડ, બેંક કે માલ મિલકત એ શું કરતા હતા, આપણે જમા કરતા હતા, અને ઉપાડ ખાતું શું કરતા હતા, ઉધાર કરતા હતા. તો એ જ ખાતું એટલે કે ઉપાડ ખાતું, એ જ બાજુ એટલે કે ઉધાર બાજુ, અને એ જ રકમ, ત્રણ વસ્તુ સરખી લેવાની. સર જે વસ્તુ આપણે આવી રીતે આમનોંધ કરતા હોય કે ઉપાડ ખાતે ઉધાર તે રોકડ, માલ મિલકત કે બેંક ખાતે જમા,
આ રીતે આપણે આમ નોંધ કરતા હોય તો ખતવણીનો નિયમ શું છે? ખતવણીનો નિયમ એવું કહે છે કે જે ખાતે ઉધાર કર્યું હોય એ જ ખાતું. તો જો ઉપાડ ખાતું મેં લીધું. પછી બીજું એવું કહે છે સર એ જ બાજુ, તો કઈ બાજુ? ઉધાર બાજુ, તો ઉધાર બાજુ પર આવી ગયો અહીંયા. અને ત્રીજું એમ કહે છે કે એ જ રકમ, તો અહીંયા જે મેં રકમ લખી હોય ને, અહીંયા રકમ નથી લખેલી, તો એ જ રકમ આપણે લખવાની. આ ત્રણ વસ્તુ સરખી જ આવે, પણ તમે જે નામ લખો ને એ નામ વિરુદ્ધનું લખવાનું. એટલે કે હું જ્યારે ઉધાર કરતો હોય ને, ઉધારની એન્ટ્રી કરતો હોય ને, તો નામ મારે જમાનું લખવાનું. તો જો અહીંયા બધે જમાના નામ લખેલા છે, રોકડ, બેંક અને માલ મિલકત. બરાબર છે? ઓકે, તો આ થઈ ગઈ પહેલી આમ નોંધ. બીજી આમ નોંધ તો બીજા નંબરની તો અહીંયા લખેલી જ છે, આ રે બીજા નંબરની. તેમાં જો શું કરેલું છે? ભાગીદારના ઉપાડ ખાતે જમા કરેલું છે. તો વળી પાછું આપણે નિયમ લગાડીશું. સર એ જ ખાતું, કયું ખાતું? તો ઉપાડ ખાતું, તો પાછો ઉપાડ ખાતામાં આવી ગયો. બીજા નંબર ઉપર શું કરેલું છે સર? તો ઉપાડ ખાતું જમા કરેલું છે, તો હું જમા બાજુ આવી ગયો. અને ત્રીજા નંબર ઉપર એ જ રકમ લેવાની, તો મેં અહીંયા રકમ બી લઈ લીધી. મેં અહીંયા એ જ રકમ લીધી. પણ નામ સર નામ અપોઝિટ લેવાનું. તો હું જ્યારે જમા કરતો હોય ત્યારે નામ મારે ઉધારનું લેવાનું. તો ઉધારમાં શું લખ્યું છે? ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે, તો લખેલું છે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે. તો ઉપાડની બે આમ નોંધ થાય. અને આમ નોંધમાં ખતવણીનો નિયમ અપનાવી અને તમારે ખાતામાં ખતવણી કરી દેવાની. રાઈટ મિત્રો, કોન્સેપ્ટ માટે આ વસ્તુ સમજાવેલી છે. બાકી આનો ઉપયોગ બહુ ઓછા દાખલામાં કરવાનો આવશે. ઉપાડ ખાતું અલગથી બનાવવાનું પૂછાતું નથી, પણ કોન્સેપ્ટ ક્લેરિટી હોવી જરૂરી છે. રાઈટ? ઓકે મિત્રો, તો આ સાથે આપણે ઉપાડ ખાતાનો કોન્સેપ્ટ પણ અહીંયા કમ્પ્લીટ કર્યો. બસ થિયરી પોઈન્ટ છે એટલે હું બહુ બધું એક સામટું લેવા માટે નથી માગતો. આજે આપણે ટોટલ 3 પોઈન્ટ છે કમ્પ્લીટ કર્યા. પહેલા નંબર ઉપર આપણે જોયું ભાગીદારોના મૂડી ખાતા ને મેન્ટેન કરવાની આપણી પાસે બે પદ્ધતિઓ છે. પહેલી પદ્ધતિનું નામ હતું સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ, કે જેની અંદર મિત્રો બે ટેબલ અલગ અલગ બને છે, મૂડી ખાતું અને ચાલુ ખાતું. અને બીજું હતું અસ્થિર ખાતાની પદ્ધતિ, કે જેની અંદર ખાલી માત્ર એક જ ખાતું બને છે, જેનું નામ છે મૂડી ખાતું. પછી બીજા નંબર ઉપર આપણે બંનેનો તફાવત પણ જોઈ લીધો. અને ત્રીજા નંબર ઉપર આપણે પદ્ધતિનો જે ઉપાડ ખાતા છે એના વિશે આપણે પોઈન્ટ કમ્પ્લીટ કર્યા. તો મિત્રો અહીંયા આપણે હોલ્ડ કરીશું. હું એટલા માટે હોલ્ડ કરું છું કે તમે આ વિડીયો સેશનને રિવાઇઝ કરીને એક બે વખત ફરી એક વખત જુઓ. રાઈટ? કે જેનાથી તમને ધીમે ધીમે છે કોન્સેપ્ટ સમજાતા જાય. ડેફિનેટલી તમને ડાઉટ લાગે તો તમે મને કમેન્ટમાં પણ પૂછી શકો છો, વોટ્સઅપ ઉપર પણ મેસેજ કરી શકો છો. પણ એક વસ્તુ યાદ રાખજો કે કોન્સેપ્ટ ક્લેરિટી હશે ને મિત્રો, તો તમને દાખલા ગણવાની ખૂબ મજા આવશે. હે ને? તો એટલા માટે થઈને જ આપણે અહીંયા હોલ્ડ કરીશું. જલ્દીથી મળીશું નવા લેક્ચરમાં, કે જેમાં આપણે આ ચેપ્ટરનો બીજો ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ, કે જેનું નામ છે નફા નુકસાન ફાળવણી ખાતું, એના વિશે શીખવાના છીએ. તો આજ માટે મને રજા આપશો. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. હેવ અ ગુડ ડે.